હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું દાલ ભાખરી, દાલ બાટીની છોટી બહેન. એકદમ ઇઝી રીતે અને નવી રીતે આપણે આજે દાલ બાટી બનાવીશું. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ અડદની દાળ લેશું, ત્યારબાદ મોગેરની દાળ લેશું અને 2 ચમચી જેટલી મૈસૂર દાળ લઈશું અને 2 ચમચી જેટલી તુવેરની દાળ લઈશું. તમને કોઈ દાળ ના ભાવે તો તમે એને સ્કીપ કરી શકો છો. બધી દાળને આપણે મિક્સ કરીને વોશ કરી લેશું. ત્યારબાદ તેમાં 2 ગ્લાસ પાણી એડ કરીને બોઇલ કરી લેશું. અહીંયા મેં થોડા સિંગદાણા એડ કર્યા છે, તે ઓપ્શનલ છે. સરખી રીતે આપણી દાળ બોઇલ થઈ ગઈ છે. ત્યારબાદ ફરીથી આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. સાથે સાથે આપણે લસણની ચટણી પણ બનાવીશું. તેના માટે લસણને આપણે ખાંડી લેશું. ખાંડીને બનાવેલી ચટણી એકદમ ખાવામાં મીઠી લાગે છે. લસણને આપણે પહેલાં આ રીતે ખાંડીને તેમાં લાલ મરચું, મીઠું એડ કરીશું અને થોડો ગોળ એડ કરીશું. ગોળનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. ફરીથી બધી વસ્તુને ખાંડી લેશું. આ રીતે ચટણી બનાવવી એકદમ ઇઝી પડે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. લસણની ચટણી આપણી તૈયાર છે. ત્યારબાદ આપણે દાળ બનાવવા વઘાર રેડી કરી લેશું. તેની માટે 2 ટેબલસ્પૂન ઓઇલ લેશું અને રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. શું તમે આ રીતે દાલ બાટી ખાધેલી છે? એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. 99% પબ્લિકે આ રીતની દાલ બાટી બનાવી નહીં હોય. સો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કટ કરેલા ઓનિયન અને ટમાટરને એડ કરીશું. 1 ચમચી જેટલું જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરીશું. જો જિંજર ગાર્લિક પેસ્ટ ના હોય તો તમે એકલું ગાર્લિક પણ એડ કરી શકો છો. ત્યારબાદ 2 મિનિટ આપણે તેને કૂક થવા દેશું. બોઇલ દાળમાં આપણે સ્વાદ પ્રમાણે લાલ મરચું, હલ્દી, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ થોડો ગરમ મસાલો પણ એડ કરીશું. 2 મિનિટ કૂક થયા બાદ વઘારને આપણે દાળમાં એડ કરી લેશું. દાળને આપણે 2 થી 5 મિનિટ કૂક કરીને તેના ઉપર કોથમીર સ્પ્રિંકલ કરીશું. બની છે ને એકદમ મજેદાર દાળ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. એકવાર આ રીતે દાળ બનાવવાનું ભૂલતા નહીં. દાળ પર તડકો લગાવવા આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી લેશું અને તેમાં ગાર્લિક્સને એડ કરીને 2 મિનિટ કૂક થવા દેશું. કાશ્મીરી રેડ ચીલી એડ કરીશું. ત્યારબાદ આપણે દાળ ઉપર સ્પ્રિંકલ કરી લેશું. લાગે છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. ત્યારબાદ હવે આપણે નવી રીતે ભાખરી બાટી બનાવવાની રેસીપી શીખીશું. બાટી કરતાં પણ ઇઝી રીતે 1 વાટકી જેટલો ઘઉંનો જાડો લોટ લેશું. ગુજરાતી ભાષામાં તેને ભૈરણનો લોટ પણ કહેવાય છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું.
પછી 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. ઘી નાખવાથી આપણી બાટી એકદમ પોચી બને છે. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી એડ કરીને બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં એ રીતનો લોટ રેડી કરી લેશું. આજે આપણે બાટીના લોટથી ભાખરી બનાવીશું. જેને બાટી બનાવતા ના આવડતી હોય તેના માટે આ રેસીપી એકદમ બેસ્ટ છે. જલ્દીથી બની જાય છે અને કાચી પણ રહેતી નથી. બાટીને ચડવામાં પણ ટાઈમ લાગે છે અને કાચી રહેવાની બી સંભાવના રહે છે. પણ જો આ રીતે આપણે ભાખરી બનાવીએ તો જલ્દીથી બની પણ જાય છે અને ખાવામાં પણ એકદમ બાટી જેવી જ લાગે છે. એકવાર આ રીતે ભાખરી બાટી બનાવવાનું ભૂલતા નહીં. ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે. ત્યારબાદ ભાખરીને આપણે આવી રીતે શેપ આપી દઈશું. આપણે ભાખરીને થોડીક જાડી રાખીશું. બંને બાજુ સરખી રીતે શેકી લેશું. કાચી ના રહી જાય તે વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમારે બાટીની રેસીપી જોવી હોય તો મારા યુટ્યુબ ચેનલની લિંક ઓપન કરીને જોઈ શકો છો. ત્યારબાદ આપણે દાલ બાટીને સર્વ કરીશું. ભાખરીને આપણે આ રીતે ક્રશ કરી લેશું. ત્યારબાદ તેમાં આપણે દાળ એડ કરીશું. ઉપરથી થોડી ઓનિયન એડ કરીશું. ઓનિયન એડ કરવાથી ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. ત્યારબાદ થોડો ગોળ એડ કરીશું અને લસણની ચટણી એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. બની છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. થેન્ક યુ. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં.